જય હનુમાન દાદા, જય બજરંગબલી। બધા નાના નાના બચ્ચા છે, નાના મોટા। ઓલી બાજુ તમે જોઈ શકો છો કેવા રમેલા છે। જો આ વાનરનું બચ્ચું છે। બધા જૂ ગોતેરા જૂ એકા બીજા। ઓ વાનર કેવા હોતા है, जो देखो खूब सरस है। माताजी जय श्री कृष्ण, डायरा ने राम राम અને સીતારામ। નીતિશ ઓટો વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આજે અમે આવ્યા છે રાણીની વાવ જોવા, જે રાણકી વાવ કહે સતીમાની પાટણમાં જે આવેલી છે। તો આપણે તમને દેખાડું, આ છે રાણીની વાવ। તમે જોઈ શકો છો ખૂબ અંદર માણસો છે। તો તમને બેક કેમેરો કરી અને જે અંદર રાણીના વાવનો જે નજારો છે તે મિત્રો તમને દેખાડું। તો અમારા વિડીયોમાં બને રહો। તો મિત્રો આ છે રાણીની વાવ, તમે જોઈ શકો છો। 7 ખંડ છે ઊંડામાં ઊંડા। તમે જોઈ શકો છો। તમે નહીં અડીકો તો અહીંયા બેહો, તમે કશું વાંધો નહીં, અને જોવાની પણ મજા આવે છે। તમે જોઈ શકો છો। તો આપણે પગથિયે ઉતરી રહ્યા છે। ખૂબ પ્રવાસવાળા આવ્યા છે અહીંયા જોવા માટે। અને આપણે કોને ઘણા નીચે આવી ગયા છીએ, કારણ કે હાલીને ચારી બાજુ હા જો આ ટાઈપમાં બધું જોવાનું છે અંદર। જે 11મી સદીનું છે, જે રાણકી વાવ 11મી સદી કહેતી। અને અહીંયાથી 1 2 3 7 ખંડ છે તેમ કરીને। તો આટલી કોઈ જવા દે છે, અને નીચે જવું હોય તો જવા પણ દે। તો હાલો આપણે જઈએ અંદર ઊંડા, કે કેટલા હજુ પગથિયા છે અને કેટલું ઊંડું જવાનું છે। તો વિડીયોમાં બને રહેજો। અને જોવા માટે ખૂબ પબ્લિક આવે છે, તમે જોઈ શકો છો। તો ફાઇનલ આપણે પહોંચી જશે નેચરલા થડે, કારણ કે અહીંયાથી આગળ જવા નથી દેતા। આટલેથી તમે નજારો જોઈ શકો છો। બહારના લોકો રાણીની વાવ ખૂબ ઊંચી છે અને ઊંડાઈમાં પણ ઘણી છે। બધા પ્રવાસ માટે આવેલા છે, તમે જોઈ શકો છો। ચારે બાજુ ખૂબ પબ્લિક છે, બધા બહારથી આવ્યા છે। અને આપણે આગળ જે બોલ્યા 11મી સદીની વાવ છે, ખૂબ જૂની છે। અને ચારે બાજુ આ ટાઈપની બધી આવેલી છે। અને અહીંયાથી હજુ 2 ખંડ નીચે છે, આ બાજુ અંદર ખૂબ ઊંડી છે। અને પ્રવાસ માટે બધા આવેલા છે, ખૂબ બધા આ બાજુ વિડીયો બનાવી રહ્યા છે। ना चाहिए ना, अंदर ही जावा चाहिए। હાલો હવે, હાલો ફરી રહ્યા હોય તો હાલો હવે, ફરીને હવે બહાર જઈ રહ્યા છીએ। ખૂબ ઘણી વસ્તી આવી છે આ બાજુ। અને કોને બપોરના 2 અઢી જેવા થઈ રહ્યા છે। અને આ બાજુ છે ને બધું ફરશે। ખૂબ ઊંડી વાવ છે, નીચે જવા માટે બહુ તકલીફ છે, એટલે નીચે નથી જવા દેતા। ત્યાંથી આપણે જોઈ શકો છો આ ટાઈપ છે। આનાથી બહુ અહીંયાથી ઉપરથી ચાલુ થાય, ત્યાંથી સામે દેખાય ત્યાંથી કરી પછી ટુંડા મુંડા છે નીચે નીચે પાણી આવી ગયું છે। આ પાણી છે અને થોડુંક જોખમ છે, એટલે આપણને જવા નથી નીચે એર્યું। અંદર ફરીને બહાર નીકળી ગયા છે। ખૂબ વાર લગાડી બહારના માણસો હતા। ઉતરવું તો સારું, પણ ચડવાનું બહુ ઠાક લાગે। અહીંયાથી તમે નજારો જોઈ શકો છો।
કારણ કે ખૂબ અહીંયાથી ઉતરતું ઉતરતું નીચે જવાનું ને જોવાનું જે છે બધું નીચે છે. અને અહીંયાથી તો આમ ના જવાય આગળથી, પણ નીચે હિન જવાય કારણ કે પગથિયા છે. અહીંયાથી આપણે ઉતરતું ઉતરતું જવાનું કારણ કે બધી જગ્યાએ જોયું છે ચારે બાજુ. અને ઉપર બધા કોને જોઈ રહ્યા છે માણસો, અને ખૂબ પબ્લિક પણ આવી છે જોવા માટે. અમારા વિડીયો બને રહેજો. હવે આપણે બહાર જઈ ને સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે ઉપર ચડી ગયા છે ફાઇનલી. તો અહીંયાથી ઉપરનો નજારો તમે જોઈ શકો છો. શેઠ ભાઈ રાણીની વાવ, કારણ કે ઊંડી ખૂબ છે, નીચે પાણીના જમાવતી છે. અને જે અમીર સુમરાની સદીમાં કહેવાય છે તે અહીંયા એમનું સ્થાનક છે. અહીંયા પાટણમાં રાણકી વાવમાં એમને સ્થાન ગ્રહણ કર્યું હતું. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અમે નવા વિડીયો લઈને આવે તો તમારા ફોનમાં પહોંચતા રહે. તો વિડીયો મેં બને રહેજો. આ બાજુ તમે જોઈ શકો છો ચારે બાજુ. અને આપણે હવે બહાર આવી ગયા છીએ, કારણ કે જ્યાં આપણે ઉતરાતા ત્યાંથી કરી શરૂઆત કરીએ તો આ રાણીની વાવ. અને આ બાજુ તમે જોઈ શકો છો બહારનો નજારો બધો. ચારે બાજુ ખુલ્લું ખુલ્લું અને ફરવાની ખૂબ મજા આવે. વાતાવરણ પણ સારું છે અને ઝાડો એકદમ ખૂબ સરસ. રાણીની વાવ જગ્યા પણ ખૂબ મોટી છે. અમારે જોવું હોય રાણકી વાવ બધા જે રાણીની વાવ કહે છે તેથી કરીને આપણે રાણીની વાવ પાટણ બજારથી બહાર નીકળતા છે. તો આવા અમારા વિડીયોમાં બને રહેજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો ચલો આવનાર નવા વિડીયો મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી.